નરસિંહ મહેતા નો બીજો અવતાર ગિરનારના દામોકુંડ ને કાંઠે મુસ્કંદ ઋષિ સૂતા હતા અને ભગવાન મહાભારતના યુદ્ધમાંથી કાલ્યવાન એની પાછળ થયો એટલે ભગવાન ત્યાંથી ભાગ્યા અને કાલ્યવાન એ ભગવાનને મારી નાખે એટલા માટે ભગવાન અને કાલ્યવાનનું મૃત્યુ મુસ્કંદ ઋષિના હાથે હતું. તો મુસ્કંદ ઋષિ પાસે ભગવાન લઈ આવ્યા અને એની પાંભડી ઓઢાડી દીધી. પાંભડી ઓઢાડી દીધી. કાલ્યવાન વાહે આવ્યો, ભગવાન હતાઈ ગયા અને કાલ્યવાને પાંભડી ખેંચી. કાલ્યવાન જાગી ગયો અને એનાથી મુસ્કંદ ઋષિના આંખોના તેજથી કાલ્યવાન બળી ગયો. એટલી ભક્તિ હતી મુસ્કંદ ઋષિ. અને ભગવાન આવ્યા દોડી. તો કાલ્યવાન બળી ભસ્મ થઈ ગયો અને મુસ્કંદ ઋષિ જાગી ગયા. ત્યારે ભગવાન પાસે વરદાન માગે કે ભગવાન મને અહીંયા ને અહીંયા તમારી ભક્તિ થાય એવો દેહ પાછો આપો. તો કાલ્યવાને માગ્યું. કાલ્યવાન કે ભગવાન મને ગન્નારની અંદર મારી સ્થાપના. તો નીચે દાતાર દે કહેવામાં આવે છે. એ દાતાર કાલ્યવાનનું સ્વરૂપ છે. ત્યાં હિન્દુ અને મુસલમાન બે એને નમે છે અને હિન્દુનો દીકરો એની પૂજા કરે છે. મુસ્કંદ ઋષિ ભગવાન પાસે માગે છે કે મને અહીંયા ને અહીંયા ભક્તિ જુનાગઢમાં ભગવાન કે ઈ ના બને, જન્મ બીજે લેવો પડશે. નરસિંહ મહેતા તળાજાની અંદર નાગરી નાચમાં જન્મ થાય નરસિંહ મહેતાનો. અને સારંગ એનો ભાઈ એ માંડલિક ભેગો નોકરી કરતો હતો. તો નરસિંહ મહેતાને ભણાવે પણ ભણે નહીં, ધ્યાન ભક્તિમાં. નરસિંહ મહેતાને સારંગ પાસે રાખ્યા અને નોકરી અપાવી. ત્યારે નરસિંહ મહેતાનું મન નોકરીમાં ના ખૂચ્યું અને ભક્તિમાં ખૂચ્યું. નરસિંહ મહેતા ભક્તિ કરતા જાય ત્યારે એને દીકરો અને એના લગ્ન થયા અને દીકરો અને દીકરી બે, કુંવરબાઈ અને સામરસા. આ બે, એમાં સામરસા થોડોક સમય પછી ઓફ થઈ ગયો અને દીકરી મોટી થઈ. દીકરીને વડાવી ત્યારે કુંવરબાઈનું મામેરું કરવામાં આવ્યું. ભગવાને મામેરું પૂર્યું. આ નરસિંહ મહેતા જુનાગઢની અંદર થઈ ગયા. મનડું રે રંગાણું જ્યારે ચલા રે ભગતનું રે મનડું રે જલા ભગત લુવાણા જ્ઞાતિની અંદર ગોંડલની વીરપુર
વીરપુરની અંદર થઈ ગયા અને જલા ભગત અને વીરબાઈ એના પત્ની બે વીરપુરની અંદર રહેતા હતા અને એ શક્તિ જલા ભગતની પત્નીમાં હતી. જલા ભગતને એને ભક્તિ કરાવી અને ભક્તિમાં ભગવાન એક સમય આવ્યા તો વીરબાઈની માગણી કરી. જલા ભગતે હાથ ઝાલી અને વીરબાઈને સોંપ્યા. ત્યારે જલા ભગતે ભગવાનને એટલું કીધું હતું કે અમારી અનામત છે એને હાથવીને રાખજો. અનામત એટલે ભગવાને પૂછ્યું હતું કે અનામત એટલે શું? તો અનામત એટલે જે શક્તિ હોય એને અનામત કહેવાય. એ ભગવાને વીરબાઈને જલા ભગતે વીરબાઈને સોંપ્યા પછી ભગવાને એની ચાખડીઓ આપી જલા ભગતને કે આ ચાખડીને રાખજો ને કાયમ સદાવત ભકાવજો. અત્યારે હાલમાં વીરપુરની અંદર સદાવત ચાલે છે. ન આપ્યા વગર કોઈ આપતું પણ નથી. ક્યાંથી આવે છે એ કોઈને ખબર નથી. મનડું રે રંગાણું જ્યારે સહજાનંદ સ્વામીનું રે મનડું રે રંગાણું જ્યારે એટલે નો મેળ આવે. હમણાં નો બોલ્યા હોય ને તમે કેટલા વર્ષ થયા? 5-6 તમે હું કેવું ઓલું આખ્યાન સારું કરો આવડે એવું જાય. આ તો હું ભૂલ્યા નથી એમ. મનડું રંગાણું એટલું આપણે કેવું હોય ને થોડું થોડું મનડું રંગાણું બધા ટૂંકો સાર આપી દીધો. નરસિંહ મહેતાનું, મીરાબાઈનું ઘણા હતા બાકી. ઘણા બને નો હાલે હવે. વિચાર કરી ઠાકી ગયો. મેં કીધું શું છે વગાડજો ને ગાતો નથી ને વગાડતો કોઈ ગાતા સાંભળવા આવ્યો એમ થોડુંક થોડુંક આવડતું હોય. બાપા ના તો બે ગયા હોય. હાથી નથી ગાતા વગાડતા એવું કઈ
એમનું થોડાક તમે બે એમ ગાતા હલો તમે શું પાવ? આ સાંભળા ભજન સાંભળા ને એટલે બેઠા હલો આ સારા ભાઈ તમે તબલા વગાડી દે. હાલો ભૂદેવ નહીં, હું તરત જ ઓળખી ગયો તો મને પેલા ઓલો જેઠવા લાગ્યો મને જેઠવા અમદાવાદ ત્યાં છે બાર ના ના હું વેરાવળ હાલો ભગત હાલો એ ભગત પેલા 5 તરીકે વાળો નડે બધું થાય. બે ભજન કરો. પેલા હજી એ બાકી છે કા હવે બે હવે તારા બાપુ વગાડશે. વચમાં તો તું બહાર હતો ને આપણે બે ભેગા થયા ઘણું કંઈ થયું. કોઈ ગયા? નહીં 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 થોડું હોય વિસાવ કાંઈ? થાય તેમ કરતા ભેગા હાલો મહેમાન લગ્નમાં તો હાલો, હાલો. ભેગા થઈ ગયા. હાલો હાલો અરે નહીં અરે ભૂદેવ છો ને છે ભાઈ તો ખોટું ન બોલાલ ના ના એ બારા એ ભાઈ હાચું આવડતું તો છે? સલોક બોલો હાલો આવડે ને ના ના એલા તો તને તો તું બેઠો નતો તો ઊભો નતો